કઈ રાશી જ નથી જીવનમાં, હવે તો મરી જવું હે. એ ધોળા પુદા હું હે તો જાય છે મરવા. જો બચાવશો નહીં મને હવે. સારું યાર મરી જાય તો યાર એટલો ધરતીનો બોજ ઓછો એક અમે લોકો કંટ્રોલ રાખતા નહીં. આ બધું બોલવું તમારા માટે આસાન છે, પણ તમે મારા જગ્યાએ હોય ને તો ખબર પડે. કાંટાનો તાજ પહેરું, કાંટાનો તાજ. સારું એડ ઓમાય રોમન બેટા બેસ માર જોડે. તને એક ટોપ સિગરેટ કહું, લાવો બાલકૃષ્ણ. કોઈને કહેવાનું સિગરેટ. બોલો. પેલું ગલી બોય પિક્ચર આવ્યું ને એમાં મારો રોલ લેવાનો છે. એમાં મારી સ્ટોરી હતી, એમાં નો મારું મોહનીભાઈ રાખવાનું હતું. કોણ છો તમે? હું તમો કરો છો તમે? હું રેપ કરું એમાં. પેલા દિલ્હી વાળો ઓપારા એ નહીં, તું મને ઓળખે છે કોણ હું? તો પેલું રેપિંગ ના લે, પેલું રેપિંગ રે તા તા ઓમ કરી ને શબ્દો જોડી રેપિંગ લે. ઓહો એર્યું. ફેંકવામાં ઊંચા નહીં આવતા ને. અલ્યા અમારા ગામનો જે વિશ્વાસ જ નહીં આવતો યાર. હેર તને બતાવી દઉં. પેલું બેટ બોલિંગ આવડે તને? પેલું બાહુબલી વાળો. ઓહો હેડ. હેડ બતાવી દઉં. હેડ. પેલા હું ફ્રી ફાયર રમતો તો, એમાં હું બંદૂકથી ગોળી મારતો તો, તોય મારી ઘેર ઇજ્જત નહીં, મારા ગામમાં ઇજ્જત નહીં. હું ફરવા જતો તો, તોય પેચો ફરતું તું. રોજ 4 વાગે પકોડી ખાવા જતો તો, તોય મારા ઘરવાળાની ઇજ્જત નથી કરતો. તો સવારમાં રોજ 10 વાગે ઉઠતો તો, બ્રશ કરતો તો, તોય ઠંડી ચા મળતી હતી. ગપ્પે મારતા શીખવાનું આખા ગામમાં ગપ્પે મારતા શીખવાનું આખા ગામમાં. ગજબ તમે તો બહુ સારું રેપિંગ કરો હો. લેડ ભાઈ બેસ બોલ. અલ્યા આ તો એવું નહીં, મારી માતા રજા નહીં આવતી ને કઈ એનિમી બંટાઈ ને રફતાન પાછળ તો નંબર ના આપવા દઉં યાર. તો યાર જબરી की કિસ્મત લઈને આવ્યો બોસ. તમારે તો યાર જિંદગી સેટ છે યાર. કોઈ નહીં લે મારું જિંદગી યાર ગામમાં કોઈ બોલાવતું નહીં યાર, કોઈ લગન કોઈ નહીં બોલાવતું. પછી છોકરીઓને વિશ્વાસ ના લાવતો લે, હમણાં જ મને દગો કર્યો. હું તો જાઉં છું લે પાછો ગામડે, મારે તો કોઈ ઇજ્જત જ નહીં. ઉભો રે ફોન આવ્યો લે. હેલો અલ્યા હોય તો કોઈ ભાવ જ નહીં પૂછતું લે. ઉભો રે તું પાલનપુર ચોકડી ઉભો રે, હું આવું હાલત. તમારે યાર માર જેવું જ છે યાર. હું એ કોકની ભલાઈ કરવા જાઉં તો મને લોકો મારે ગાળો દે યાર. આ દુનિયામાં જીવવું હોય ને તો 2 જ કોમ કરાય, એક રાજકારણ ને એક લુખ્ખા ગેંગ. લુખ્ખા ગેંગ હોય એટલે આપણે ઇજ્જત આલે લોકો. ઇજ્જત એટલે ગજબની ઇજ્જત. લોકો આપણા ગામડે મંદિર બનાવે, એના માટે ખોપ હોવો જોઈએ. ખોપ એટલે કેવો ખોપ ખબર હે? પેલું ગબ્બર પિક્ચર જોયું? એમાં પેલો કે ખબર કે હુઈ જા છોકરા નગર ગબ્બર આવી જા, એવો ખોપ હોવો જોઈએ. ખોપ એટલે કેવો ખોપ હોવો જોઈએ કે એનો છોકરો બેઠો હોય ને તો આપણે જોઈને ઊભા થઈ જવા જોઈએ. તો કઈ નાખો માર્કેટમાં એલોન કે નવો ડોન આવ્યો છે ધમો ડોન. એટલે એમ ના હોય ભાઈ, એના માટે ટીમ બનાવવી પડે. અલ્યા હોય તો મને કોઈ કૂતરું એ ઓળખતું નહીં એટલે તો હું ગામમાં પાછો જવું. અલ્યા વડીલ એમાં ટેન્શન જ લો યાર, હું બધું સેટિંગ કરાવું છું. તમે ખાલી ડેરિંગ કરો. આમ તો લાગતું નહીં તમારું મગજ હોય. હું બોલ્યો તું? કોઈ નહીં બોલ્યો, હું કોઈ નહીં બોલ્યો. મગજ હું બન્યું તમારું, તમે ખાલી કાળજુ રાખો. મગજ ને કાળજુ બે ભેગું થાય ને એટલે આપણે દુનિયા જીતી લઈએ. બાકી 2-3 છોકરા એ આપણી નજરમાં ખૂંખારી કરશે લે કોમ આપણું. બાકી બધું જ કરશે. લેડો તો બૂમ પડાવી દે માર્કેટમાં, એક જ હવાઈ દે. હેડો ઉભો રે, એક રેપ યાદ આવ્યો. ગઈ લોકો તને કાલે હું મોન્ટ ફરવા જો ઈકણ જઈને દારૂ પીધો, વોડકા પીધું, બિયર પીધું, બધું બધું કર્યું. ગજબ યાર ગજબ. આપણું તો લેડો તાર હેડો એક જગ્યાએ તને લઈ જાઉં, એકદમ ખુફિયા જગ્યા, પણ કોઈને કહેવાનું ના તારે. નહીં કહું માની શકો. લે નરોડાનો જેમ્સ ડોન્ડ યાર એ જો આ રહ્યો. શું નામ હે એનું લે? જેમ્સ સ્પેરો. કોને બોલાવવાની એક ટેક હોય ભાઈ. શું હોય? હા લે જેમ્સ સ્પેરો ભાઈ, આ ભાઈને તમારું કામ છે. શું કામ છે? બહુ જ ઇમરજન્સી કામ છે. બોલાય. કેમ છે ભાઈ, મજામાં? એકદમ. આ આપણા જેમ્સ સ્પેરો ભાઈ છે, એકદમ ખૂંખાર. અલ્યા
આ કુંખા છે લ્યા આ તો કઈ ઉકાયેલી ખારસ યા એમ ના જ બોલો એવાની અંદરથી હાથમાં ખૂંખાર ફાવશે લે લાગતું તો હા ના લેવા હું આપણા ડોન છે બા ધમાભાઈ. હા ડોન ગમો ડોન આવાથી હું તમારા માટે સર્વશ્રેષ્ઠ ભગવાન છું ઉદાહરણ પડીએ ના ખાણ આવતી દાદો રે કાપડી હારા હારા છોકરા રે હારી હારી સોનિયમ પટાઈ જાય કેવી રીતે? ડેરિંગ રીતે આમાં હવે તો કોઈ જોવાનું નહીં, આપણે આપી જ દેવાનું ડેરિંગ રીતે. તમારો ઓમ ખોપ હોવો જોઈએ, ખોપ. હા સમજી ગયો અલે પેલો ભાઈ ફોન ચેવો લઈને આવો? ગમ્યો તને મોબાઈલ? ગમ્યો એનો કલર? એકદમ. સારું હેઠા આ મોબાઈલ ને મારા જેક્સ પેરોન ગમી ગયો. મોબાઈલ તો મારો કે લાય જો જતા રહ્યા કે આપણો ને પોડશી લે હેઠ. મને તો પેલો ભાઈને બોલાવીએ. ઓ ભાઈ ઓય આવજો, આ ભાઈને ઉપડાવજો. ઉપાડો ઉપાડો.